વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો 11મા ચેપ્ટરની અંદર આગળ વધીએ આપણે। તો આજે આપણે જોઈશું મૂળ દ્વારા ખનિજ તત્વો છે એ કેવી રીતે શોષણ થાય છે અને એનું વહન વનસ્પતિની જલવાહક પેશીમાં વિવિધ અંગો દ્વારા મતલબ વિવિધ અંગોની અંદર કઈ રીતે થાય છે, બરાબર। તો એ ટોપિકની આજે ચર્ચા કરીએ। તો પહેલો પ્રશ્ન છે, મૂળ દ્વારા ખનિજ આયનોનું શોષણ તથા મૂળમાં તેનું વહન સમજાવો। મૂળ જમીનમાંથી પાણીનું શોષણ નિષ્ક્રિય વહન દ્વારા કરે છે। એટલે કે જમીનની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય અને એની સાપેક્ષમાં વનસ્પતિના કોષોમાં ઓછું હોય, એટલે પાણી છે એ વધુ માત્રાથી ઓછી માત્રા તરફ સાદા પ્રસરણની ક્રિયા દ્વારા એટલે કે નિષ્ક્રિય વહન દ્વારા વહન પામે છે, શોષણ થાય છે। પરંતુ ખનિજ તત્વોનું શોષણ મંદ વહન અને સક્રિય વહન એમ બંને પ્રકારે થાય છે। એટલે કે જમીનમાંથી મૂળ દ્વારા જે ખનિજ તત્વોનું શોષણ થાય છે એ મંદ વહન દ્વારા પણ થાય છે અને સક્રિય વહન દ્વારા પણ થાય છે। કારણ કે ઘણા તત્વો જમીનની અંદર ઓછા હોય અને વનસ્પતિના કોષમાં વધારે હોય છે, છતાં વનસ્પતિની એને જરૂરિયાત હોય છે, એટલે કે ઓછી માત્રાથી વધુ માત્રા તરફ પણ વહન થાય છે, તો એ સક્રિય વહન કહેવાય છે। મૂળ દ્વારા મોટા ભાગના ખનિજ તત્વોનું શોષણ સક્રિય વહન દ્વારા થાય છે। તેના બે કારણો છે। તો મોટા ભાગના ખનિજ તત્વો મૂળ દ્વારા સક્રિય વહન દ્વારા શોષણ પામે છે, તો એના મુખ્ય બે કારણો આપ્યા। પહેલું કારણ એ છે કે ખનિજ તત્વો ભૂમિની અંદર વીજભાર યુક્ત સ્થિતિમાં હોય છે। આપણે જાણીએ છીએ કોઈ પણ આયન હોય છે એ વીજભાર સ્થિતિમાં હોય છે, વિદ્યુત ભારિત હોય છે, કાં તો ધન વીજભાર ધરાવતા હોય કાં તો ઋણ વીજભાર ધરાવતા હોય। દાખલા તરીકે આપણે જાણીએ છીએ, બરાબર, કે ભાઈ કેલ્શિયમ છે એ પ્લસ વીજભાર ધરાવે છે, બરાબર, સોડિયમ છે પ્લસ વીજભાર ધરાવે છે, સલ્ફર છે સલ્ફેટ -2 વીજભાર ધરાવે, CO3 -2, ક્લોરીન માઇનસ, બરાબર। તો કેટલાક ધન વીજભાર અને કેટલાક ઋણ વીજભારિત આયનો હોય છે। એટલે કોષરસ પટલમાંથી તે સહેલાઈથી પસાર થઈ શકતા નથી। એટલે કે આવા ધન અને ઋણ વીજભારિત જે આયનો હોય છે એ કોષરસ પટલમાંથી સરળતાથી પસાર થઈ શકતા નથી, એટલે એનું શું કરવું પડે છે, તો કે સક્રિય વહન કરવું પડે છે। પહેલું કારણ આ। બીજું, ભૂમિમાં ખનિજ તત્વની સાંદ્રતા મૂળની કોષમાં રહેલ ખનિજ તત્વની સાંદ્રતા કરતા ઓછી હોય છે, બરાબર। તેથી ખનિજ તત્વો સક્રિય વહન દ્વારા મૂળરોમ અને મૂળાધાર સ્તર દ્વારા શોષણ પામે છે। તો જમીનની અંદર જે તત્વો હોય છે એની સાંદ્રતા ખનિજ તત્વોની સાંદ્રતા કરતા એટલે કે મૂળની અંદર જે હોય છે સાંદ્રતા એની કરતા ઓછી હોય, બરાબર। તો ફરજિયાતપણે ઓછી માત્રાથી વધુ માત્રા તરફ ખનિજ તત્વોનું વહન કરાવવું પડે, બરાબર, એટલે કે સક્રિય વહન કરાવવું પડે છે। એટલે મૂળરોમ અને મૂળાધાર સ્તર દ્વારા શોષણ પામી અને આવા આયનો જમીનની અંદર ઓછા હોય અને મૂળના કોષોમાં વધારે હોય, છતાંય સાંદ્રતા ઋણાંશની વિરુદ્ધ દિશામાં સક્રિય વહન દ્વારા વહન પામે છે। અને આપણે જાણીએ છીએ કે આમાં એટીપીની શક્તિ વપરાય છે। મૂળ જમીનમાંથી ખનિજ તત્વોનું શોષણ કરે એટલે પાણીનું શોષણ પણ વધુ થાય છે। હવે ખનિજ તત્વનું શોષણ કરે એટલે પાણીનું શોષણ વધારે થાય। આની પાછળનું કારણ શું? કારણ કે મૂળ દ્વારા શોષણ પામતા ખનિજ તત્વો જલવાહકમાં દાખલ થાય। એટલે મૂળ દ્વારા જે ખનિજ તત્વો જમીનમાંથી શોષણ થયા એ આ જલવાહક પેશી છે, સમજો, બરાબર। તો જે ખનિજ તત્વો શોષણ પામે છે જલવાહક પેશીમાં એની સાંદ્રતા વધે છે। તો મૂળ જમીનમાંથી ખનિજ તત્વોનું શોષણ કરે એટલે પાણીનું શોષણ વધુ કરે, કારણ કે મૂળ દ્વારા શોષણ પામતા ખનિજ તત્વો જળવાહકમાં દાખલ થાય છે। આ બધા ખનિજ તત્વો છે, બરાબર, મૂળ દ્વારા જમીનમાંથી શોષણ થયા અને જળવાહકમાં આવ્યા, એટલે ત્યાં ખનિજ તત્વોની સાંદ્રતા વધે।
સીધી વાત છે, જમીનમાંથી બધા તત્વો છે એ પેશીમાં આવે જલવાહકમાં, એટલે જલવાહક પેશીની અંદર એની સાંદ્રતા વધી જાય. હવે સાંદ્રતા વધે એટલે જલ ક્ષમતા ઘટે. બરાબર, જ્યાં જલ ક્ષમતા ઘટે ત્યાં મિત્રો યાદ કરો જલ ક્ષમતાનો સિદ્ધાંત, પાણી ઓછું હોય ત્યાં પાણી દાખલ થાય. તો જલવાહક પેશીમાં સાંદ્રતા વધે એટલે જળ ક્ષમતા ઘટે, જળ ક્ષમતા ઘટે એટલે ત્યાં પાણી દાખલ થાય એટલે મૂળ છે જમીનમાંથી વધારે પાણીનું શોષણ કરે છે. તો જલવાહિનીમાં પાણીનું પણ વધુ દાખલ થાય છે એટલે કે શોષણ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ, મૂળ રોમના કોષરસ પટલમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રોટીન ખનિજ આયનોને જમીનમાંથી સક્રિય વહન દ્વારા પંપ કરીને મૂળાધાર સ્તરના કોષમાં દાખલ કરે છે. આપણે મિત્રો આગળ ભણી ગયા કે કોષરસ પટલના બંધારણમાં કેટલાક ઘૂમી શકે એવા વાહક પ્રોટીન હોય છે. તો એ ઘૂમી શકે એવા વાહક પ્રોટીનને આપણે પંપ કહીએ છીએ, અને એ પંપ કેટલાક આયનોને સક્રિય વહન દ્વારા કોષની અંદર તરફ વહન કરાવે છે અને મૂળાધાર સ્તરના કોષોમાં દાખલ કરે છે, કે જમીનની અંદરથી મૂળાધાર સ્તરના કોષોમાં દાખલ કરે. હવે આ ખનિજ તત્વો બાહ્યકમાંથી વહન પામે અને અંતસ્તર પાસે આવે છે. તો હવેનું વહન આપણે જાણીએ છીએ, બાહ્યકના કોષોમાંથી પસાર થઈ અને અંતસ્તર પાસે આવે છે. અંતસ્તરના કોષરસ પટલના કેટલાક વાહક પ્રોટીન હોય છે. હવે જે અંતઃકોષરસ પટલ હોય છે, તો અંતઃકોષરસ પટલના જે કોષો હોય છે મિત્રો, એમાં પણ કેટલાક વાહક પ્રોટીન હોય છે, જે અમુક ખનિજ તત્વોને અંદર દાખલ થવા દે અને અમુક ખનિજ તત્વોને દાખલ ન થવા દે. તો એ વાક્ય શું કહે છે? આપણે જાણીએ છીએ મિત્રો કે આ મૂળાધાર સ્તર છે, આ મૂળ રોમ છે, પછી આ બધા બાહ્યકના કોષો છે, પછીનું આ અંતસ્તર છે, આ અંતસ્તર છે. બરાબર, તો અંતસ્તરના જે અમુક કોષો હોય છે, બરાબર, તો એના કોષરસ પટલના અંતસ્તરના કોષરસ પટલમાં કેટલાક વાહક પ્રોટીન હોય છે. હવે એ વાહક પ્રોટીન શું કરે છે? અમુક ખનિજ તત્વોને અંદર દાખલ થવા દે અને અમુક ખનિજ તત્વોને દાખલ ન થવા દે. એટલે કે આ જે અંતસ્તરના કોષો છે, એ અંતસ્તરના કોષરસ પટલમાં, એટલે એક કોષ આપણે અહીંયા દોરીએ છીએ, અંતઃકોષરસ અંતસ્તરનો કોષ છે. તો આ અંતસ્તરના કોષમાં કેટલાક વાહક પ્રોટીન એવા આવેલા છે જે અમુક દ્રવ્યોને દાખલ થવા દે. કેવા દ્રવ્યો? કે જેની હકીકતે વનસ્પતિને જરૂર છે, વનસ્પતિના વિવિધ ભાગમાં જરૂર છે, એ જ જલવાહક પેશી સુધી પહોંચે. અને જલવાહક પેશી સુધી પહોંચ્યા પછી આપણે જાણીએ છીએ કે વનસ્પતિના વિવિધ ભાગમાં એનું વહન થાય છે. બરાબર, તો આવા જે કેટલાક એવા પ્રકારના વાહક પ્રોટીન છે જે અંતસ્તરમાંથી અમુક દ્રવ્યોને જ પસાર થવા દે છે. બરાબર, બાહ્યકમાંથી અમુક દ્રવ્યો કોષરસ પટલમાં થઈ અંતસ્તરના કોષમાં કોષરસ પટલમાં આવેલા વાહક પ્રોટીન દ્વારા પસાર થઈ અને એ જલવાહક પેશી સુધી પહોંચી શકે છે. પણ અમુક ખનિજ તત્વોને આ વાહક પ્રોટીન પસાર થવા દેતા નથી, કે જેની વનસ્પતિને કોઈ જરૂરિયાત નથી. બરાબર, એટલે આ જે વાહક પ્રોટીન છે, અંતસ્તરના કોષરસ પટલમાં આવેલા આવા વાહક પ્રોટીન છે, એ એક નિયંત્રક તરીકે કામ કરે છે. કારણ કે જેને જે તત્વની કોષને જરૂરિયાત છે એને જ પસાર થવા દે છે, બાકીના તત્વોને પસાર થવા દેતા નથી. એટલે નિયંત્રક પ્રોટીન કહેવામાં આવે છે. બરાબર, તો અમુક ખનિજ તત્વોને દાખલ ન થવા દે છે. આમ આ વાહક પ્રોટીન નિયંત્રક પ્રોટીન કહેવાય છે, અથવા નિયંત્રક બિંદુ અથવા એને નિયામક પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે નિયંત્રણ કરે છે, જે તત્વની જરૂર છે એને જ દાખલ થવા દે છે અને વત્તા જેટલી માત્રામાં જરૂર છે એટલા જ દાખલ થવા દે છે. એટલે આ વાહક પ્રોટીનને કારણે જલવાહક પેશીમાં ખનિજ તત્વની માત્રા અને પ્રકાર બંને જળવાય છે. એટલે શું કહે છે કે જલવાહક પેશીમાં જે ખનિજ તત્વો આવે છે એ જેટલા જરૂરી છે એટલી જ માત્રામાં આવે છે, અને જેટલા પ્રકારના તત્વોની જરૂર છે એટલા જ આવે છે. બિનજરૂરી કે જરૂરત નથી એવા તત્વો એમાં દાખલ થઈ શકતા
નથી. તો નિયંત્રક પ્રોટીન મિત્રો શું કાર્ય કરે છે? તો કે જલવાહકની અંદર જે તત્વો આવેલા છે એ પેશીમાં ખનિજ તત્વોની માત્રા અને પ્રકાર બંને જળવાય છે. યોગ્ય માત્રામાં અને યોગ્ય પ્રકારના, એટલે કે જે પ્રકારના તત્વની જરૂરિયાત છે એને દાખલ થવા દે અને જેટલી માત્રામાં જરૂર છે એટલા જ દાખલ થવા દે છે. કોને કારણે? તો કે અંતઃસ્તરના કોષરસ પટલમાં આવેલા નિયંત્રક પ્રોટીન દ્વારા અથવા નિયંત્રક બિંદુ અથવા તો નિયામક પ્રોટીન પણ કહેવામાં આવે છે. તત્વોની માત્રા અને પ્રકાર બંને જળવાય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. મૂળના અંતઃસ્તરમાં સુબેરિનની પટ્ટિકા હોય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે સુબેરિનનું સ્થૂલન હોય છે, સુબેરિનની પટ્ટિકા, કાસ્પેરિન પટ્ટિકા, એટલે એક જ દિશામાં ખનિજ તત્વોનું સક્રિય વહન થાય છે. બરાબર? એટલે કે જલવાહક પેશી તરફ એ સક્રિય વહન થાય છે પણ એનાથી વિરુદ્ધ દિશામાં એ સક્રિય વહન શક્ય નથી. તો આ વાત કરી આપણે મૂળ દ્વારા ખનિજ આયનોનું શોષણ અને મૂળમાં તેનું વહન. એટલે કે જમીનમાંથી બાહ્યકના સ્તરમાં મૂળરોમ, મૂલાધિ સ્તર, બાહ્યક અને અંતઃસ્તરમાં વહન પામી અને જલવાહક પેશી સુધી આ બધા તત્વો છે પાણી સાથે પહોંચે છે. હવે આપણે એ જોવાનું છે કે મૂળ દ્વારા શોષાતા ખનિજ આયનોનું વનસ્પતિમાં વહન અને વિતરણ. જમીનમાંથી શોષણ થઈ ગયું, આ બધા ખનિજ તત્વો બરાબર જમીનમાં હતા, તો આ ટોપિકની અંદર આપણે એ જોયું કે મૂળરોમ દ્વારા, મૂલાધિ સ્તર દ્વારા શોષણ પામ્યા, બાહ્યકમાં આવ્યા, અંતઃસ્તરમાં આવ્યા, ત્યાંથી વહન પામી પરિચક્ર દ્વારા જલ વાહક પેશીની અંદર આવ્યા. હવે વાહક પેશીની અંદર દાખલ થયા પછી હવે ઉર્ધ્વ દિશામાં વહન થઈ અને એનું વનસ્પતિમાં વહન કઈ રીતે થાય છે અને વિવિધ ભાગોમાં જ્યાં આવા ખનિજ તત્વોની જરૂરિયાત છે, મૂળ પ્રકાંડ છે, પર્ણ છે, વિવિધ ભાગોની અંદર કઈ રીતે એનું વિતરણ થાય છે એ ટોપિક ઉપર આપણે જઈએ. તો ફરીથી મિત્રો પ્રશ્ન, મૂળ દ્વારા શોષાતા ખનિજ આયનોનું વનસ્પતિમાં વહન અને વિતરણ સમજાવો. તો આપણે જોઈ ગયા કે ખનિજ આયનો સક્રિય કે નિષ્ક્રિય વહન કે સંયુક્ત રીતે મૂળની જલવાહકમાં પહોંચી જાય ત્યારે તેનું વહન વનસ્પતિના પ્રકાંડ તેમજ અન્ય વિવિધ ભાગો સુધી બાષ્પોત્સર્જનના પ્રવાહ માધ્યમથી થાય છે. કે ખનિજ આયનો સક્રિય વહન દ્વારા કાં તો નિષ્ક્રિય વહન દ્વારા શોષાય, હમણાં જ આપણે જોઈ ગયા, બરાબર, અથવા સંયુક્ત રીતે, બરાબર, મૂળની જલવાહક પેશીમાં પહોંચી જાય છે. આ મૂળની જલવાહક પેશી છે એમાં પહોંચી ગયા ત્યારે તેમનું વહન વનસ્પતિના પ્રકાંડ તેમજ અન્ય વિવિધ ભાગો સુધી. હવે એનું વહન ક્યાં કરવાનું છે? બરાબર, મૂળમાંથી પ્રકાંડ તરફ, પર્ણો તરફ અને વનસ્પતિના વૃદ્ધિ પામતા બધા ભાગો તરફ. કયા પ્રવાહને કારણે? તો કે બાષ્પોત્સર્જનના પ્રવાહ માધ્યમથી થાય છે. તો આપણે ભણી ગયા મિત્રો ઉત્સેદન દાબ સિદ્ધાંત. હવે બાષ્પોત્સર્જનને કારણે જલવાહક પેશીની અંદર જે ઉર્ધ્વ દિશામાં ખેંચાણ બળ લાગે છે, ઉત્સેદન દાબ લાગે છે, એને કારણે એ પ્રવાહના માધ્યમથી બરાબર છે અન્ય ભાગો સુધી આવા તત્વો અને પાણીનું વહન ઉર્ધ્વ દિશામાં વનસ્પતિની જલવાહક પેશીની અંદર થાય છે. હા, હવે ખનિજ તત્વોની મુખ્ય જરૂરિયાત. હવે જે મૂળમાંથી શોષાયેલા જે ખનિજ તત્વો છે એ વહન પામીને ઉર્ધ્વ દિશામાં જાય છે. પણ ખનિજ તત્વની આમ તો વનસ્પતિના બધા જ ભાગોને તત્વોની જરૂરિયાત તો હોય જ છે, મૂળને, પ્રકાંડ, ફળ, પુષ્પ, બીજ વગેરે, બરાબર, પણ સવિશેષ માત્રામાં ખનિજ તત્વની જરૂરિયાત વનસ્પતિના કયા અંગને, કયા ભાગને પડે છે? તો કે ખનિજ તત્વની મુખ્ય જરૂરિયાત વનસ્પતિની વૃદ્ધિ કરતા વિસ્તારોમાં વધારે હોય છે, બરાબર, એટલે કે પ્રરોહાગ્ર, વનસ્પતિની જે ટોચ છે, બરાબર, કે જ્યાંથી નવા નવા પર્ણો, કલિકાઓ જે વિકાસ પામતી હોય છે ત્યાં ખનિજ તત્વોની જરૂરિયાત વધારે હોય છે, એટલે પ્રરોહાગ્ર. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે સતત વિભાજન પામતા કોષો ધરાવે છે અને
એના દ્વારા નવા કોષો ઉત્પન્ન કરીને વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે એવી પાર્શ્વ વર્ધનશીલ પેશીને પણ પુષ્કળ માત્રામાં ખનિજ તત્વ જોઈએ. પછી તરુણ પર્ણો, નાના જે વિકાસ પામતા પર્ણો હોય, બરાબર, એને પણ પુષ્કળ માત્રામાં ખનિજ તત્વ જોઈએ. વિકાસ પામતા પુષ્પ, ફળ તથા બીજ ઉપરાંત સંગ્રહ સંબંધિત કાર્ય કરતા અંગો તરફ, સંગ્રહ સંબંધિત એટલે કોઈ ખોરાકનો સંગ્રહ કરતું અંગ હોય છે એ તરફ ખનિજ તત્વોની જરૂરિયાત વધારે હોય છે. ખનિજ આયનોનું વહન પાતળી શિરાના અંતિમ છેડા તરફ આવેલા કોષો દ્વારા પ્રસરણ અને સક્રિય રીતે થાય છે. તો આપણે જોયું મિત્રો કે વનસ્પતિમાં ખનિજ તત્વની જરૂરિયાત મુખ્યત્વે વનસ્પતિના કયા કયા ભાગોને હોય છે, બરાબર? તો કે વૃદ્ધિ કરતા વિસ્તારો હોય, પ્રરોહાગ્ર છે, પાર્શ્વવર્ધનશીલ પેશી, તરુણ પર્ણો, વિકાસ પામતા પુષ્પ, ફળ તથા બીજ. આ ઉપરાંત સંગ્રહ સંબંધિત કાર્ય કરતા અંગો તરફ ખનિજ આયનોનું વહન થાય છે. હા, ખનિજ આયનોનું વહન પાતળી શિરાના અંતિમ છેડા તરફ આવેલા કોષો દ્વારા, કારણ કે જળવાહક અને અનુવાહક છે મિત્રો વાહિકુલમાં આવેલા હોય છે, અને વાહિકુલ છે, બરાબર, કે પર્ણની અંદર છેડે જે પર્ણની અંદર જે શિરાઓ આવેલી હોય છે, વાહિકુલ, પર્ણના વાહિકુલ હંમેશાની શિરાઓમાં હોય છે, બરાબર. તો અંતિમ છેડા તરફ આવેલા કોષો દ્વારા પ્રસરણ અથવા તો સક્રિય વહન પામી અને દરેક જરૂરિયાતવાળા કોષો સુધી પહોંચે છે. હવે ખનિજ આયનોનું પુનઃ વિતરણ એટલે શું? તો જૂના અને મૃત થતા પર્ણો, જૂના પર્ણો એટલે કે જે વનસ્પતિમાં સૌથી પહેલા ઉત્પન્ન થયા હોય, બરાબર, એમ જૂના પર્ણો કહેવાય. પછી ધીમે ધીમે મોટા થતા જાય, વૃદ્ધ થતા જાય, જીર્ણ થતા જાય એમ કહેવાય, બરાબર. પછી ધીમે ધીમે એનો રંગ છે બદલતો જાય, પીળા થઈ જાય અને પછી સુકાઈને આખરે ખરી પડે છે, બરાબર. જૂના અને મૃત થતા પર્ણો તેની અંદર રહેલા ખનિજ આયનોને તરુણ પર્ણો તરફ મોકલી આપે છે, બરાબર, તરુણ પર્ણો તરફ મોકલે છે. એટલે કે જ્યારે કોઈ વનસ્પતિ વૃદ્ધિ પામી અને મોટી બને છે તો સામાન્ય રીતે એમાં જે સર્વપ્રથમ જે પર્ણો ઉત્પન્ન થયા હોય છે એ મોટા કદના હોય છે, એને આપણે જૂના પર્ણો કહીએ છીએ. પણ ધીમે ધીમે એ સુકાઈ જાય છે, તો એ સુકાઈ ગયેલા પર્ણો છે ને આપણે મૃત થતા પર્ણો કહીએ છીએ, મૃત થતા પર્ણો. તો એ વનસ્પતિના ભાગો ઉપર સ્થાપિત રહેતા નથી. પર્ણ સાથેની પ્રકારની જે જોડાણ હોય છે નબળું પડી જાય છે અને પર્ણ પતન પામે છે, એટલે કે ખરી જાય છે. પણ એ વનસ્પતિના પર્ણો, જૂના પર્ણો કે મૃત પામેલા પર્ણો ખરી ગયા પહેલા એની અંદર જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વો પર્ણમાંથી પાછા વનસ્પતિના પ્રકાંડ દ્વારા અન્વાહક પેશી દ્વારા વિવિધ ભાગોમાં વહન પામે છે, બરાબર છે. એટલે કે આ તત્વો છે એ પુનઃ વિતરણ થાય છે, એટલે કે મૃત ભાગોમાંથી, જીર્ણ થયેલા ભાગોમાંથી ફરીથી વનસ્પતિને જરૂરિયાત હોય એવા ઘટકોની અંદર દાખલ થાય. આ ઘટનાને આયનોનું પુનઃ વિતરણ કહેવામાં આવે છે. તો આપણે એક સિમ્પલ આકૃતિ દ્વારા મિત્રો જોઈએ કે આ પુનઃ વિતરણ થવું એટલે એક્ઝેક્ટ શું. આ વનસ્પતિનો છોડ છે, આનું પ્રકાંડ છે, આ જમીનની સપાટી છે, મૂળ તંત્ર છે, આ વનસ્પતિનું પર્ણ છે. હવે આપણને ખ્યાલ છે જૂના પર્ણો હોય, વનસ્પતિના પ્રકારના નીચેના તરફના પર્ણો છે મોટા હોય છે અને ઉપરની તરફના પર્ણો છે એ એકદમ નાના હોય છે, વિકાસ પામતા હોય છે. હવે આ પર્ણ નીચે તરફ માનો કે આ વૃદ્ધ થઈ જાય છે, સુકાઈ જાય છે, તો એની અંદર કેટલાય ખનિજ તત્વો હોય છે, ફોસ્ફરસ, બરાબર, પોટેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, આવા કેટલાય તત્વો હોય છે, બરાબર. હવે એ પર્ણ જો ખરી જાય અને એ તત્વો બધા જમીનની અંદર ચાલ્યા જાય, બરાબર, તો વનસ્પતિને એ તત્વોની કમી સર્જાય છે.
એટલે કે એ તત્વો જમીનની અંદર દાખલ થાય, એ પર્ણ સડી જાય, કોહવાઈ જાય, એમાંથી બધા ખનિજ તત્વો છૂટા પડે અને મૂળ દ્વારા ફરીથી શોષણ પામે ત્યારે એ વનસ્પતિને પાછા પ્રાપ્ત થાય. બરાબર? પણ અહીંયા કેવી વાત છે તો કે આ પર્ણ જ્યારે વનસ્પતિનું જીર્ણ થાય, ખરી જાય, એની પહેલા એમાંથી કેટલાક તત્વો જે હકીકતે વનસ્પતિની વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે, એ તત્વો પર્ણના કોષોમાંથી શિરામાં આવેલા વાહિકુળની અંદર આવેલી અનવાહક પેશી દ્વારા વહન પામી અને એ વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગોમાં જ્યાં જરૂરી હોય એ ભાગની તરફ વહન પામે છે. એટલે કે પાર્શ્વ વર્ધનશીલ પેશીમાં હોય, અગ્રભાગે હોય, આપણે હમણાં જોયું બરાબર કે પ્રરોહાગ્ર છે, જ્યાં પર્ણો નવા આવતા હોય, વર્ધનશીલ પેશીના કોષો હોય છે, એને સવિશેષ માત્રામાં આયનોની જરૂરિયાત હોય છે, તો એ તરફ વહન પામે છે. તો આ ઘટનાને શું કહેવાય મિત્રો? ખનિજ તત્વોનું પુનઃ વિતરણ કહેવામાં આવે છે, પુનઃ સંગઠન કહેવામાં આવે છે. તો ફરીથી જૂના અને મૃત થતા પર્ણો તેમની અંદર રહેલા ખનિજ આયનોને તરુણ પર્ણો તરફ મોકલે છે. બરાબર? પછી પર્ણપતન દર્શાવતા વૃક્ષ એટલે અમુક મોટા વૃક્ષો હોય છે, અમુક પાનખર ઋતુ આવે છે એટલે બધા પર્ણો છે ખેરવી નાખે છે, ખરી જાય છે. તો આવા વૃક્ષ તેમના પર્ણો ખરી પડે તે પહેલા ખનિજ તત્વોને અન્ય ભાગો તરફ મોકલી દે છે. બધા પર્ણો ખરી જવાના છે, બરાબર? પણ એ પર્ણ જેમ ખરતા જાય છે એમાંથી જે ખનિજ તત્વો છે એ અન્ય ભાગો એટલે કે જરૂરિયાતવાળા ભાગો તરફ મોકલતા જાય છે. હા, ત્વરિત વહન પામતા સંઘટિત થતા ખનિજ તત્વો નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર વગેરે છે. એટલે કે ત્વરિત રીતે વહન પામતા, માનો કે પર્ણની અંદર નાઇટ્રોજન છે, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, આ બધા ઘટકો એવા છે જે ત્વરિત રીતે વહન પામી અને વનસ્પતિના વૃદ્ધિ પામતા નવા ભાગો તરફ વહન પામે છે. જ્યારે અગત્યની વાત છે મિત્રો, ધ્યાનમાં લેજો, કેલ્શિયમ તત્વ સંરચનાત્મક ઘટક છે, તેનું પુનઃ વિતરણ થઈ શકતું નથી. તમે જાણો છો મિત્રો, કેલ્શિયમ તત્વ છે, જ્યારે વનસ્પતિની કોષ દિવાલનો અભ્યાસ કર્યો હશે ત્યારે યાદ હશે કે આ વનસ્પતિ કોષ છે, આ બીજો વનસ્પતિનો કોષ. તો બે વનસ્પતિના કોષો હોય એ એકબીજા સાથે આવા મધ્ય પટલથી જોડાયેલો હોય છે, આ મધ્ય પટલ. અને આ મધ્ય પટલ છે મિત્રો કેલ્શિયમ પેક્ટેટ નામના ઘટકથી બનેલું હોય છે, કેલ્શિયમ પેક્ટેટ. તો આ જે મધ્ય પટલ છે કેલ્શિયમ પેક્ટેટ, તો એની અંદર કેલ્શિયમની માત્રા સવિશેષ હોય છે. એની અંદર Ca+2 કેલ્શિયમ એની માત્રા વિશેષ હોય છે, એટલે એક બંધારણીય ઘટક થયો. કેલ્શિયમ પેક્ટેટના બંધારણમાં કેલ્શિયમ હોય છે, ઈ કેલ્શિયમ છૂટો પડતો નથી. હવે ઈ કેલ્શિયમ છૂટો ન પડે એટલે એનું વનસ્પતિના વિવિધ ભાગો તરફ પુનઃ વિતરણ મિત્રો ન થઈ શકે. તો ખાસ અગત્યની બાબત છે, કેલ્શિયમ તત્વ સંરચનાત્મક બંધારણ છે, મતલબ કે સંરચનાત્મક ઘટક છે, એટલે કે બંધારણીય ઘટક છે, જે કેલ્શિયમ પેક્ટેટના બંધારણમાં છે, મધ્ય પટલની દિવાલના બંધારણમાં છે. એટલે ઈ છૂટો ન પડે. ઈ છૂટો ન પડે એટલે વનસ્પતિ પાંદડું ખરી જાય તો કેલ્શિયમ એની સાથે જમીનની અંદર ચાલ્યું જાય છે, પણ એનું પુનઃ વિતરણ થતું નથી. બરાબર? તો કેલ્શિયમ તત્વ સંરચનાત્મક ઘટક છે, તેથી તેનું પુનઃ વિતરણ થઈ શકતું નથી. નેક્સ્ટ પોઈન્ટ છે, જલવાહકના સ્ત્રાવનું વિશ્લેષણ દર્શાવે છે કે કેટલાક નાઇટ્રોજન અકાર્બનિક આયન સ્વરૂપે અને તેનો મોટો ભાગ એમિનો એસિડ અને સંબંધિત ઘટકોના સ્વરૂપમાં વહન પામે છે. તો આ મિત્રો શું કહે છે વાક્ય કે જલવાહકના સ્ત્રાવનું વિશ્લેષણ. હવે જલવાહકના સ્ત્રાવનું વિશ્લેષણ એટલે શું? હવે માનો કે વનસ્પતિમાં
જલવાહક પેશી છે, તો એ જલવાહક પેશીની અંદર જે ઘટકો વહન પામે છે, પાણી છે, ખનિજ તત્વો છે, જે કાંઈ ઘટક છે, તો જલવાહક પેશીના સ્ત્રાવને અલગ કરી, એનું પ્રવાહી છે અલગ કરી એનું વિશ્લેષણ કરવામાં આવે કે ભાઈ એની અંદર કયા કયા ઘટકો છે, પાણી છે, બરાબર, કેટલાય પ્રકારના ખનિજ તત્વો છે, પ્રોટીનજન્ય ઘટક છે, એમિનો એસિડ છે વગેરે, બરાબર, તેવું માલુમ પડે છે. તો જલવાહકના સ્ત્રાવનું વિશ્લેષણ કરવામાં આવે તો શું દર્શાવે છે કે તેમાં કેટલોક નાઇટ્રોજન અકાર્બનિક આયન સ્વરૂપે વહન પામે છે. નાઇટ્રોજન છે અકાર્બનિક આયન સ્વરૂપે, વનસ્પતિમાં નાઇટ્રોજનનું શોષણ છે એ નાઇટ્રોજનના ક્ષાર, એમોનિયમ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના ક્ષાર સ્વરૂપે શોષણ થાય છે, બરાબર, તો એ આયન સ્વરૂપે, અને તેમાંનો મોટો ભાગ એમિનો એસિડ સ્વરૂપે. નાઇટ્રોજન છે એમિનો એસિડના બંધારણમાં હોય છે, કારણ કે એમિનો એસિડના બંધારણમાં એમિનો સમૂહ જે નાઇટ્રોજન યુક્ત છે, એમિનો એસિડ અને સંબંધિત ઘટકોના સ્વરૂપમાં વહન પામે છે. એમિનો એસિડના અને સંબંધિત ઘટકો, હવે એમિનો એસિડનો સંબંધિત કાર્બનિક ઘટક એટલે મિત્રો પ્રોટીન થાય, બરાબર, કારણ કે એમિનો એસિડના જોડાવાથી શું બને છે? પ્રોટીન બને છે. હા, તો સંબંધિત ઘટકોના સ્વરૂપમાં વહન પામે છે. ફોસ્ફરસ અને સલ્ફર પણ કાર્બનિક સ્વરૂપમાં વહન પામે છે. એટલે કે ફોસ્ફરસ અને સલ્ફર છે એ પણ કેટલાક કાર્બનિક ઘટકોના બંધારણ તરીકે હોય છે, અને એ કાર્બનિક ઘટકો એ જલવાહકમાં વહન પામે છે. છેલ્લો પોઈન્ટ છે મિત્રો, ખનિજ આયનોના વિતરણમાં જલવાહક અને અન્વાહક વચ્ચે પણ દ્રવ્યોના વિનિમય થાય છે. તો મિત્રો, જલવાહક અને અન્વાહક વચ્ચે દ્રવ્યોનું વિનિમય એટલે શું? હવે આપણે જાણીએ છીએ કે આ પ્રકાર છે, તો પ્રકારની અંદર જલવાહક પેશી અને અન્વાહક પેશી હોય. આ સમજી લો, આ જલવાહક પેશી છે અને આ અન્વાહક પેશી, આ છે અન્વાહક પેશી, બરાબર. તો આપણે જાણીએ છીએ કે જલવાહક પેશી હોય એમાં ઉર્ધ્વ દિશામાં એક દિશીય વહન થાય છે પાણી વત્તા ખનિજ તત્વોનું, અને અન્વાહક પેશી હોય, બરાબર, અન્વાહક પેશીની અંદર કાર્બનિક પદાર્થો એટલે કે તૈયાર થયેલો ખોરાક છે એનું વહન પર્ણનાથી પ્રકાંડ અને મૂળ વિવિધ ભાગો તરફ થાય છે, અને વત્તા અકાર્બનિક આયનોનું જે પુનઃ વિતરણ થાય છે એ પણ અન્વાહક પેશી દ્વારા થાય છે. એટલે આપણે એવું ભણી ગયા કે ભાઈ અન્વાહકમાં દ્વિદિશીય વહન થાય અને જલવાહક પેશીમાં ઉર્ધ્વ દિશામાં એક દિશીય વહન થાય છે. પરંતુ ઘણી વખત આ જલવાહક પેશીમાંથી પાણી છે અન્વાહક પેશી તરફ પણ વહન પામે છે, અને અન્વાહક પેશીમાંથી વધારાનું પાણી કેટલીક વખત જલવાહક પેશીમાં વહન પામે છે. એટલે આપણે અત્યારે એટલું જ વાક્ય યાદ રાખીશું કે જલવાહક પેશી અને અન્વાહક પેશી વચ્ચે પણ દ્રવ્યોની આપલે વહનમાં થાય છે, જે આપણે આગળ અભ્યાસ કરીશું. તો ખનિજ આયનોના વિતરણમાં જલવાહક અને અન્વાહક વચ્ચે પણ દ્રવ્યોનું વિનિમય થાય છે. ઓકે મિત્રો, તો આ વાત થઈ ગઈ મૂળ દ્વારા શોષાતા ખનિજ આયનોનું વનસ્પતિના વિવિધ ભાગોની અંદર વહન કઈ રીતે થાય છે. ઓકે મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ.